પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય શ્રી વિશ્વભારતીજીના શુભ સંકલ્પ અને આશીર્વાદ સાથે રાજસ્થાનના રણુજા ખાતે ઉત્તર ગુજરાતના ધર્મપ્રેમી નગરજનોને શુદ્ધ સાત્વિક અને પ્રભુ પ્રસાદ રૂપ ભોજન અને રહેવાની ઉત્તમ સગવડતા ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદ્દેશ્ય સાથે નિર્માણ થઈ રહેલા દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાનું ખાતમુહૂર્ત વચ્ચે ભાવિક ભક્તોનો મેળાવડો યોજાયો હતો। રણુજા ખાતે નિર્માણ પામનાર દોલતરામ બાપુ આશ્રમ અને સનાતન ગુજરાતી ધર્મશાળાના ભૂમિપૂજન પ્રસંગે ગુજરાતના 100થી વધુ ગામના 5000 જેટલા સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પૂજ્ય દોલતરામ બાપુ અને પૂજ્ય વિશ્વભારતીજીના આ ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સાથ સહકાર આપવાના આશ્વાસન સાથે દાનની સરવાણી વહાવી હતી। આ પ્રસંગે ઠાકોર સમાજના ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર, ખોડાજી ઠાકોર, પસાભાઈ પટેલ, રસિક ઠાકોર સાવિયાના, કાંતિજી ઠાકોર સહિતના સામાજિક રાજકીય આગેવાનોએ હાજરી આપી સોએ આ ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી 33 જ્યોતના રામાપીર મહારાજના પાઠના દર્શન પ્રસાદનો લાભ લઈ સો ભક્તોએ સંત શ્રી દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વભારતીજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હોવાનું પરમ પૂજ્ય રવિરામ મહારાજે જણાવ્યું હતું। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।